કપડા લેવાના હતા એટલે આવી ગયા 1099 માં કપડા લેવા. હાજે પાછા હું ને સંકેતભાઈ બે આવતી રહ્યા પાન ખાવા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બપોરે જમી કરીને આવતી રહ્યા નાની દુકાને, ધ્યાન રાખો. કપડા લેવાના હતા અને જયભાઈ ને લઈ જવાના હતા. પછી તો ગાડી કાઢી નીકળી ગયા જયભાઈ ની દુકાને. આવતી રહ્યા જયભાઈ ની દુકાને. જયભાઈ તો મોબાઈલ જોતા. જયભાઈ ને ગાડી બેહડા, ગાડી કાઢી નીકળી ગયા. હું ને જયભાઈ કપડા લેવા આવતા રહ્યા હવેલી ચોકે 1099 માં કપડા લેવા. તમે બધા પણ કપડા લેવા હોય તો આવતા રહેજો 1099 માં કપડા લેવા. અને રેવીન પછી તો શેઠ હારે વાતો કરી કે દુકાનનું પ્રમોશન કરવાનું. મેં કીધું કાલ આવશું. પછી તો આપણે કપડા લઈ લીધા. કેવા કપડા લાગે છે કોમેન્ટ તો કરો. 1099 માંથી એક જોડી ઠપકાઈ નાખી. પછી તો ગાડી કાઢી નીકળી ગયા જયભાઈ ને દુકાને ઉતારવા. જયભાઈ ને દુકાને ઉતારી દીધા. ગાડી કાઢી નીકળી ગયા પાછા આપણે ઘર બાજુ. કપડા લઈને ઘરે આવ્યા. મને કે દુકાને બેહવાય. પછી તો મોટી દુકાને બેહવા આવતા રહ્યા. પછી તો દુકાને આપણા પવા સાહેબ આવ્યા. મને કે ગળો ગળો પાવડર નાખ. મેં કીધું નાખું તમને કે બાદ ઘરે આવીને ટીવી ચાલુ કર્યું. પછી તો બધા કે મેચ છે. પછી તો મેચ જોવાનું શરૂ કરી દીધું. કોણ ઇન્ડિયા કે સાઉથ આફ્રિકા જીતશે કોમેન્ટ તો કરો. અમારે આને મેચમાં ખબર ન પડે ને દડાના દહીંની ખબર ન પડે. હુઈ ગયો છો. હાંજે સંકેતભાઈ નો ફોન આવ્યો કે રોડ બાજુ બેવાય. સંકેતભાઈ પાસે આવ્યા હતા. સંકેતભાઈ તો પ્રમોશન નો વિડીયો બનાવતા. સંકેતભાઈ કે પાન ખાવું છે. પછી તો ગાડી કાઢી નીકળી ગયા બે ભાઈઓ પાન ખાવા. આવો ત્યારે આર્યન માં પાન ખાવા. કોને કોને પાન ખાધેલું છે કોમેન્ટ તો કરો. તમે બધા ફોલો તો કરી નાખો.